જય શ્રી કૃષ્ણ બધાને. સવાર પડી ગયો અમારું રિસોર્ટમાં. હવે રિસોર્ટની મોજ છે ને માણવાની. અત્યારના પૂરમાં પહેલા વહેલા અમે લોકો નાસ્તો કરવા જઈએ છીએ. જો આ બધા તૈયાર થઈ ગયા છે, બસ ખાલી બહાર નાવા ગયા હતા, હમણાં બહાર નાઈને આવે ને એટલે બાય તૈયાર થઈ જશે. એટલે હું તમને નાસ્તો બતાવો. તેનો નાસ્તો શું છે આમ જુઓ, ઘરની જેમ અહીંયા રાતના છે ને, રાતના સ્ટેન્ડ કીધું, ભાઈને કીધું આપો ને તો છે ને અમારા કપડા સુકાઈ જાય, કેમ કે આવ્યા ભીના થયા હતા અને સ્વિમિંગ પુલ માં નાયા ને એટલે એમાંય ભીના કપડા થયા હતા વરસાદે ફૂલ. અને પછી કપડા નીચવી ને સૂકવી નાખ્યા એટલે શાંતિ થી આ નકર ભીના ભીના લબડો લઈ જવા. મમ્મી આ કેવી રીતના ઓછું કરતી હતી ખબર છે? બસ તો અને કાલ રાતના અહીંયા બહુ મજા કરી. લેટ નાઈટ સુધી બધા બેઠા હતા. નીંદર નહોતી આવતી. અને જે રિસોર્ટના જે ઓનર છે ને એને મને એના અમને એક્સપિરિયન્સ શેર કર્યા. અને સિંહની ગુંજાઈ આવી હતી. ગર્જના હોય, સિંહની ગુંજ ન હોય, સિંહની ગર્જના. હા, એ ગર્જના આવી હતી, સિંહની ગર્જના. બે સિંહ હતા, એક આમથી આવતો હતો ને એક આમથી આવતો હતો. આમથી આવતો હતો ને નજીક થી હતો એટલે એની ગર્જના મોટી સંભળાણી. આમથી આવ્યો ને એનો અવાજ ધીરો હતો. ભાઈએ કીધેલું હતું ને ઈ છે, આમાં કઈ આ પણ તોય હું કહું છું. હા કે એટલે આમથી આવ્યો ને ઈ થોડોક છે ને 400 ફીટ આગો હોય છે એટલે એનો અવાજ થોડોક ધીરો હતો. બરોબર. હું તમને નાસ્તો, કેમ કે મેં હજી ચા પાણી નથી પીધા, નાસ્તો નથી કર્યો. હવાના પોરમાં વ્યવસ્થિત બ્લોગ ચાલુ થાય એના કરતા હું તમને પેલા ચા પાણી નાસ્તો બતાવી દઉં. હાલો આપણે ફટાફટ જોઈ લઈએ, કેમ કે બધા તૈયાર છે ને હવે જાય છે નાસ્તો કરવા. રિસોર્ટમાં સવારનું પોરનું માહોલ અને સવારના પોરમાં જે નાસ્તો સરસ મળે ને એનો આખો ડીશ ઉતરે. તો અહીંયા છે ને આપણે ઘરની જેમ નથી, અહીંયા ખરેખર નાસ્તો બહુ મસ્ત છે. ત્યાંનો નાસ્તો તમને બતાવું. પોવા છે, થેપલા, દહીં, પછી આ ગાંઠિયા છે, પછી આ મસાલાવાળી રોટલી કરી છે, રાયતા મરચાં છે, ચા છે. અને ખબર નહીં આ જીવ મારી બાજુમાં ક્યાંથી આવી ગયું ને એ ખબર નથી પડતી. અને ખરેખર આઘું બેહવાનું હતું, એની બદલે આ જીવ પાસે આવી ગયું છે અને બહુ પાસે છે. બસ અમે બધા ખાવા બેઠા. બા જય શ્રી કૃષ્ણ. બસ આ રૂટીન છે. જો અહીંયા સવાર માણી છે ને, જોરદાર વાતાવરણ છે, વરસાદ આવે છે અને લેટ નાઇટ છે ને લગભગ બીજા ફેમિલી અહીંયા ઘણા બધા આવ્યા છે. તો લગભગ અત્યારે ઓલરેડી રિસોર્ટમાં અમે આવ્યા ને ત્યારે તો અમે એકલા હતા, બધા ચેકઆઉટ કરી ગયા હતા. અને અત્યારે પાછું કદાચ 25-30 માણસ જે મતલબ છે એમ, તો 10 રૂમ છે ને તો 10 અત્યારે પાછા ફૂલ થઈ ગયા છે. અને હવે નાસ્તો કરીને હું તમને ભાઈનો માહોલ બતાવીશ અત્યારે કેવું છે ને વરસાદનું. બાકી જુઓ, અમે બધા તો ખાવામાંથી ફ્રી નથી થતા. જોરદાર ખાવામાંથી રિવ્યૂ નથી આપી શકતા કે પોવા ભાવ્યા કે ન ભાવ્યા કે હું થયું કે હું નહીં. જો પોવાઈ મસ્તીના છે, થેપલાઈ સરસ છે અને રોટલી બહુ મસ્ત છે ને આલુ બહુ ભાવી. જો આ સિંહ છે ને, સિંહ એની આંખું ખાલી જોજો. ખબર નહીં હારો મારી સામે કેમ જોઈ રાખે. જો ગીત જાતો શું છે આ કે તો એકચ્યુઅલી આ છે ને નેચરલી પેઇન્ટ કરેલું છે. જો હું તમને બતાવું છે ને, અને બહુ જોરદાર છે કેમ કે 3D ઇમેજ આખી આવે. તમે આપણે આગેથી જોઈએ તો આપણને એમ લાગે કે આ ગમે ત્યાં તમે ઊભા હોય આપણને એમ લાગે કે આપણી સામું જોવે છે. જો ફાઇનલી જમવાનું આવી ગયું છે. બાજરાના રોટલા, બટેટાનું શાક, તુરની દાળ, રાઈસ, પછી રીંગણાનું ગ્રેવીવાળું શાક, ચૂરમાના લાડવા, કોબી ટમેટાનો સંભારો. અને આ છે ને અહીંયાનું આનું કંઈક કહેવાય પણ આ ખબર નથી. આ જોરદાર વસ્તુ છે બી, એ સંભાર જ છે. અને છાશ. ભાઈ શું ભાઈ તને? રીંગણાનું શાક સરસ છે. હે રોટલો આ રીંગણાનું શાક ભરેલા જેવું છે, બહુ મસ્ત છે. તને શું ભાઈ ગીત? બધું તોય કઈ સ્પેશિયલ? બધું સરસ છે. બા રોટલો રીંગણાનું શાક સરસ. અને જો મેં લાડુ અડધો ચાખ્યો હતો. આ છે ને, આ છે ને બહુ ગળ્યો નથી. ખાવાની જોરદાર મજા. ચાખ્યો છે લાડવો? ચાખ્યો? બહુ ગળ્યો નથી, ખાવાની મજા આવે. ક્યાંક રિસોર્ટમાં જઈએ ને એટલે રિસોર્ટમાં કમસે કમ આપણે 24 કલાક 48 કલાકમાં ચેકિંગ હોય, પછી આપણે ચેકઆઉટ કરીએ. એમાં મેઇન વસ્તુ શું હોય તો કે પહેલાં વહેલા ફૂડ કેવું છે
એના પછી એમ્યુનિટીઝ આવે, સ્વિમિંગ પુલ આવે, એક્સ્ટ્રા વોટ એવર જે કાંઈ પણ છે વગેરે વગેરે બધું પછી આવે. અમે લોકો અહીંયા આવ્યા છીએ. ગઈકાલે અમે જેમાં સવારમાં નાસ્તો કર્યો, અત્યારે ખાધું. ત્યાં લગીને કે મેં તમને અહીંયાનું કિચને બતાવી દીધું. ગાઈસ કિચન કેવું છે, એકદમ ચોખ્ખું, પાછા વૈષ્ણવ છે એટલે બધું નિયમમાં કરે, 100% પ્રોપર નિયમમાં. એવું નથી કે અમે લોકો આવ્યા જ વખાણ કરીએ છીએ. તમે અહીંયા આવશો ને એટલે અહીંયાની વાઇબ હોય, જે મેં તમને કાલે કીધું તમને ખબર પડશે. જો બધું એકદમ ક્લીન અને ચોખ્ખું, નીટ એન્ડ ક્લીન છે. અને અમને ટેકલ એવી રીતના કહેવાય કે અમને એવું નથી લાગતું કે અમે કોઈ રિસોર્ટમાં આવ્યા છે. અમને એવું લાગે છે કે અમારા કોઈ રિલેટિવની ઘરે આવ્યા છે. કાલથી અમને અજાણ નથી લાગતું. અમે લોકો લગભગ કાલે 11:30 બહાર વગેરે હતા અને ગીરના જે કંઈ પણ એના એક્સપિરિયન્સ હોય ને અનુભવ એ અમને બધા શેર કર્યા. સિંહના છે, આ છે તે છે, ઘણી બધી વાત કરી. તો બસ જો તમારે લોકોને આવવાનું થાય તો એકવાર ખાસ અહીંયાની વિઝિટ કરજો અને એકવાર ખાસ ટ્રાય કરજો. ને ખાસ કરીને અહીંયાનું ફૂડ એક નંબર છે સિરિયસલી. અને અમે બધાએ મન મૂકીને ખાધું છે. જો નંબર 1 છે ને. જો ભાઈ હું તમને એક વસ્તુ બતાવું. જો ધ્રુવી આમાં બેસવા જતી હતી. ધ્રુવી કરતો હા નીકળું જો. વચ્ચેના પૂરમાં હોય તો એમ કે ના ના કુવામાં જાઓ, ઉપર મારું ઉપર જાઓ. હવે તો મરાય જ ને. હવે દેખાય છે જુઓ તો થઈ ગયું. હવે ખબર ન અહીંયાથી મારી દીધી છે જારી અને જારીની ઓલી બાજુનું આ જંગલ છે. કાઢી દો ને, ગાડી કાઢી નાખો ને. હું તમને પેલા ઓલા ડિનર બતાવું. જો ડિનરમાં હું છે ને આ છાશ છે, પાપડ આવી ગયા અને ગીરમાં છીએ એટલે અથાણાની તો કઈ ઘટે જ નહીં. આ શું છે ભાઈ? ગોળ 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 સરસ. જો ભાઈ આ બધી દેશી વસ્તુ તો ખરેખર અહીંયા આવી રીતના ક્યાંક આવે ને ગામડામાં આવા આવા જીવનમાં તો ખબર પડે. આપણને તો ત્યાં નામે ન થાય એવી એવી વસ્તુ અહીંયા છે. મુરગો મુરગો આ છે. અમાલ કાકડી. એક મિનિટ. આપણે કરમદા કઈ ઓલા કરમદા નહીં, કેયડા નહીં, કેયડા નથી. કઈડા નથી આ માલ કાકડી. આ તમે ટેસ્ટ લેજો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ આ વસ્તુ લાગે છે કઈડા જેવા પણ કઈડા નથી. બરાબર કેયડા ને? નથી, માલ કાકડી છે. ઓકે ઓકે. તમે ગૂગલ ઉપર ખાલી સર્ચ મારજો કે માલ કાકડીના શું ફાયદા છે. જોઉં છે નવી નવી વસ્તુ કંઈક ને કંઈક. તો આ તો માંડવી પાક જ છે ને? કયો? હા ઈ. હા, આ માંડવી પાક છે. અને આ શું છે? બીલા. બીલા. ઓલું બીલાનો આપણે બીલો પત્ર જે ચડાવીએ ને એનું જે ઓલું થાય ને, ઓલું મોટું ગોળ હા. છે. ઓકે. બાકી જો ખીચડી છે, કઢી છે. આ કઢી ગરમા ગરમ અને હા આ main જે વસ્તુ લીલી છે. માંડવીનું શાક. હા અને આને શું કહેવાય તમે? આને વઘારિયા કહે છે, માંડવીના વઘારિયા. વઘારિયા. અને છે ને આ સ્પેશિયલી ડુંગળી લસણ વગરનું આપણે કીધું એટલે રસિકભાઈ બનાવ્યું છે. બસ બાકી સેવ ટમેટાનું સેવ શાક ટમેટાનું આવી ગયું, પરોઠા. પરોઠો આવી ગયું. હે બાપુ એક વાત કહું, હા, રસોડું બતાવશો? અરે આવો ને બાપુ.
હા છે જો હા હા જો એમાં શું આપણે છે ને રસોડું જોઈએ હવે રસોડું કેવું છે ને એટલે ખબર પડે આવતા રહ્યો તમે આગળ આવતા રહ્યો આવો આવો ખાલી રસોડું જોઈએ આપણે બરાબર ને આ બધું ક્લિનિંગ છે આટલું ડીપમાં કદાચ જનરલી કોઈ રિસોર્ટમાં જાય ને તો આપણને કિચન સુધી એલાવ ન હોય ઘણીવાર એવું હોય કે ભાઈ આપણે પછી લેશું આરામથી એવું નહીં ડાયરેક્ટ આપણે આવ્યા છીએ ને સીધું લીધું છે અને જો બેન છે ગરમા ગરમ પરોઠા ઉતરે ને આ બધું આખું રસોડું છે આ છે ને આ નગર આ બધું ચોટતું હોય આ બધું ફૂલ ક્લીન કયું રિસોર્ટ છે જો ખબર હોય ને તો નામ કહેજો નગર હું તમને એન્ડમાં નામ કહીશ બા જય શ્રી કૃષ્ણ જો હવે આમ જો આ લોકોને જરાય રાહ જોવાનું રસિકભાઈ આ લોકો રાહ નથી જોતા ધબા ધબ મીઠા દાબવા હે મોઢામાં કઈક ઉતાર્યું નથી સરસ સરસ તો ચાલો હવે જમી લઈએ ને આ વઘાર્યું છે ને આ લોકો અહીંયા વચ્ચે મંગાવ્યું એ મેગી ભાઈ શું ભાઈ હવે વઘારિયાની તમને વાત કરું મને હમણાં ભાઈએ વાત કરી આમાં છે ને ખાલી માંડવીના દાણા જ નથી બીજું મતલબ બધું મિક્સ કરેલું છે થોડું ડ્રાય ફ્રૂટી છે કાજુના કટકા છે કિસમિસ છે પણ મેઇન ટેસ્ટ છે ને એ માંડવીનો આવે છે અને આપણે છે ને પરોઠા પછી ખાવાનું એટલે આને લઈ લઈએ અને હજી એક વાટકી દાબી જાય પણ બાપુ એમને મેં ભાવે છે સિરિયસલી ગળે ઉતરું અને આ કોણ બનાવે છે ને ખાસ એ કહેલો કે વઘારીઓ આપણે મતલબ ન્યા કોણ બનાવે છે ગામમાં અમે તો પહેલી વાર ચાખ્યું અમને લોકોને બધાને બહુ ભાવ્યું મજા આવી ને ખાવાની તો હું ને ગીત અત્યારે અમે લોકો લેટ નાઇટ રિસોર્ટમાં નીકળ્યા છે અને હું તમને વ્યૂ બતાવું જ ખાલી તમે વ્યૂ જોજો જોરદાર છે સિરિયસલી યાર અને હવે જોજો મેન વ્યૂ તો આવું કોને ગમે ને આવો વ્યૂ એ ખાસ કહેજો જો આ રિસોર્ટ છે અમે સામે જો ઓલી ઝાડી દેખાઈશ અમે ત્યાં જઈએ છીએ અને સિરિયસલી હો પાછળ કોઈ નથી અમે લોકો એકલા જ આટા મારીએ છીએ અને અહીંયા છે ને અહીંયા જો આ સ્વિમિંગ પુલ છે ગીત હાય હે જો આ સ્વિમિંગ પુલ છે અને અહીંયા છીએ હવે આ ઓપન છે એટલે હવે અમે અહીંયાથી ભાગવાના છીએ કેમ કે જો આ ઓપન વ્યૂ છે બસ બેટા હવે ન જવાય બરાબર અમે ઝારીથી સાવ નજીક છીએ અને અહીંયા સ્વિમિંગ પુલ છે અને અમે અહીંયાથી હવે પાછા વળીએ છીએ એ ક્રિએચર મૂવી જોયું છે સિરિયસલી સિરિયસલી ગાઈસ જોરદાર જગ્યા છે સિરિયસલી જોરદાર જગ્યા છે અને એકવાર તો મજા જ આવશે હું તમને નામ નહીં કહીશ પણ પેલા તમે કહો છો કે આ કઈ જગ્યા હશે જો આવી મોજ કરવી હોય ને તો અહીંયા થાય ખાલી જો આ ગીરનું અમે લોકો બાયણે જાય છે અત્યારે અને રાતનું માહોલ છે જંગલનું
જો મકાન જુઓ તો તું એને ફોકસ હા બ્રોડ જ રાખ. આ મકાન છે જો લે હવે સામે લે બેટા. પછી ભાઈ તમને સિંહ બીની કઈ બીક નથી લાગતી? જરાય નહીં. બાપુ હોવી તાકાત આપણી હાલે ગીત પાછળ જો તો. અને આ કેવડો મોટો છે કદાચ તમને આઈડિયા ન આવે ને તો હું બતાવું. આમ જો આ મારો હાથ અવળો મોટો શંખ છે અને આ હાલતો શંખ જો અને આ અંદર વયો ગયો જો શંખ જો ધીમે 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 કરીને જો હાલતો બંધ થઈ ગયો જો. તો સાસણગીરમાં અમે લોકોએ ખૂબ મોજ માણી. હું તમને કહું અમે છે ને ક્યાંય રિસોર્ટમાં નહોતા ગયા, અમે ક્યાંક મહેમાન ગતિ માણવા ગયા હોય ને અમને તો એવું ફીલ થયું હતું. ને જો તમારે જવું હોય તો નામ અને કોન્ટેક નંબર બે આપ્યા છે. નવા બ્લોગમાં પાછા મળશું ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.